આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં માર્ગ ઉપર ખાડા પડતા વિદ્યાર્થીનીના મોતને પગલે સ્થાનિકોએ જિલ્લા પોલીસને આવેદનપત્ર આપ્યું. મોપેડ ખાડામાં પડતા યુવતી નીચે પટકાતા ટેમ્પાની અડફેટે સ્થળ ઉપર મોત નીપજતા લોકોમાં આક્રોશ. વાપીથી સેલવાસ મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓને લઈ મોપેડ લઈને જતી વિદ્યાર્થીની અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 19 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. વાપીના ડુંગરા ખાતે દિલીપનગરમાં રહેતી અને એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 19 વર્ષીય મનીષા પ્રકાશભાઈ ગજરા સ્કૂલથી ઘરે આવી બાદ મોપેડ લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. ડુંગરાથી વાપી તરફ જતી વખતે હરિયા પાર્ક નજીક રસ્તા ઉપર અચાનક ખાડો આવી જતા તેનાથી બચવા યુવતીએ ટર્ન કાપવા જતા સ્લીપ થયા હતા, જે બાદ તે માર્ગ ઉપરથી પટકાઈ હતી. તે જ સમયે પાછળથી આવી રહેલ ટેમ્પો નીચે આવી જતા યુવતીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત થતાં જ ટેમ્પો ચાલક વાહન મૂકીને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. યુવતીના મોતને લઈ સ્થાનિકોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ અને 48 કલાકમાં ખાડાઓ ન પૂરાય તો ટોલ ફ્રી કરી દેવાની સ્થાનિકોએ જાહેરાત કરી હતી. વાપી સેલવાસ રોડ પર જે પરમ દિવસે અકસ્માત થયેલો તેની બાબતમાં જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને આપીશું કે ત્યાં રોડ છે ને ખાડા જ પડી ગયા છે, આખા રોડમાં ખાડા જ પડી ગયા છે, તો જલ્દીથી પુરાવે. એક છોકરીએ તો બલિદાન આપી જ દીધું છે, હવે બીજા કોઈનું બલિદાન ન લેવાય એની માટેની આપણે અહીંયા સાહેબને રજૂઆત કરી તો સાહેબે એવું જવાબ આપ્યું છે કે તમારું કામ થઈ જશે. એટલે તમારું મારું નથી, બધાની માટે એમ થઈ જશે, કારણ કે અહીંયાથી સ્કૂલોના અને બધાના રસ્તા જ છે અને ગાડીવાળા બી પૂરપાટ આવતા છે. એટલે મેન તો ખાડાનું જ કારણ છે જે છે તે, એમ ખાડા પુરાવી નાખે તો બેદરકારી તો તંત્રની જ છે. ખાડા તો એમ કોઈ પડી નથી કે કોઈએ પાડ્યા નથી, તંત્રે જ કંઈ વધતું ઘડતું કામ કર્યું છે, કરાવ્યું છે કે જે હશે તે, એટલે જ આ ખાડા પડ્યા છે. હવે માંગમાં એવું છે કે ખાડા પૂરો અને રોડને વ્યવસ્થિત કરી નાખો એટલે કોઈનું બાળકનું પણ જીવ બીજું જાય નહીં. એમ આજે પરમ દિવસે સવારે આશરે 10 થી 11 કલાક વચ્ચે જે ઘટના બની હતી વાપીમાં, જે પડેલા ખાડા છે તેમનો ભોગ એક દીકરી બની છે. એ ખાડાને ટાળવા માટે ટ્રકના અડફેટમાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ તંત્રની ઘોર બેદરકારીના લીધે આ ઘટના બની છે. દરેક હાઈવે પર, દરેક રસ્તા પર આ રીતના ખાડા પડેલા છે. બીજી વસ્તુ એ છે કે આ રસ્તો જે બન્યો છે તેનું માત્ર હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, એટલે આના માટે તંત્ર પૂરેપૂરું જવાબદાર છે અને એ માટે એ દીકરીને ન્યાય મળી રહે એના માટે અમે સતત પ્રયાસો કર્યા છે. એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ તંત્ર સામે કંઈ ને કંઈ એક્શન લેવામાં આવે, નહીં તો 48 કલાકમાં જો ખાડા ના પૂરવામાં આવ્યા તો અમે બગવાડા ટોલ ફ્રી કરી દેશું પૂરેપૂરું. એ માંગ લઈને આજે અમે આવ્યા છીએ. સેલવાસમાં શ્રાવણના સોમવારે ગાયત્રી મંદિરથી મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રા નીકળી. સેલવાસમાં શ્રાવણના ચોથા સોમવારે ગાયત્રી મંદિરથી મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રા રવાના થઈ હતી અને મહાદેવ મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહારાજ કૃષ્ણ મુરારી પીસી મિશ્રાએ આશિક ઠક્કરનું સ્વાગત કર્યું હતું. આશિક ઠક્કરના હસ્તે ભગવાન શિવની પૂજા અને આરતી કરવામાં આવી હતી અને ત્યાંથી કાવડીઓ ગાયત્રી મંદિરે પહોંચ્યો હતો. નગરપાલિકા પ્રમુખે પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાવડને ડીજેના ટાલે કાવડ યાત્રીઓ ખાનવેલ કિલવણી નાકાથી વૃંદાવન પહોંચશે. રાત્રે ભજન કીર્તન સાથે મહાપ્રસાદનું મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સવારે વૃંદાવનથી જળ લઈ લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવામાં આવશે.
24 साल हो गया सेवा श्री महाकालेश्वर मित्र मंडल कांवरिया संघ सेवा, और 24 साल के हर साल जैसे 24 साल हुआ उससे भी अच्छा चढ़ बढ़ करके इस साल हो रहा है। भगवान भोलेनाथ की कृपा, हमारे सामने अश्विन भाई हैं, इनकी भी बहुत कृपा है भोलेनाथ के ऊपर, और भोलेनाथ की कृपा है इनके ऊपर। વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અંતર્ગત વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તિરંગા યાત્રા યોજાઈ। વલસાડ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનનો આરંભ થયો છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો આરંભ કરાવ્યો હતો। વાપીમાં નાણામંત્રીની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓની સાથે બાળકો અને વાપીવાસીઓ પણ જોડાયા હતા। આ તિરંગા યાત્રા વાપીના જાહેર માર્ગ ઉપર ફરી હતી। યાત્રામાં ભારત માતા કી જય અને દેશભક્તિના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનમાં સૌ લોકો જોડાય તેવી અપીલ કરી હતી। આ અભિયાન દ્વારા દેશવાસીઓમાં ભાઈચારાની ભાવના કેળવાય અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય તેવા હેતુથી યોજાઈ રહેલી આ યાત્રાની સરાહના કરી હતી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશને એક રાખવા માટે, દેશની ઉન્નતિ માટે અને સૌ ભાઈચારાથી એક થઈને રહે એના માટે એક સૂત્ર આપ્યું છે કે આપણો જે તિરંગો છે, જે આપણે મહામૂલ્ય આઝાદી પછી મેળવ્યો છે, એ તિરંગાને દરેકે દરેક ઘરમાં આપણે ફરકાવીને હર ઘર તિરંગા, તો શું થાય કે આપણે બધા એક રહીએ, એકબીજાના ભાઈચારામાં રહીએ અને આપણા દેશની ઉન્નતિ માટે આપણે સૌ એકબીજાની ઉન્નતિ કરીએ। આ રીતનો એક આદર્શ ધ્યેય સાથે મોદી સાહેબે જે આખા ભારતને સૂત્ર આપ્યું છે, સમગ્ર ભારતમાં શાંતિ સ્થપાય અને આપણો દેશ સૌથી વધુ આગળ વધે અને સાથે સાથે દરેક જણનો સામૂહિક વિકાસ થાય અને લોકો શાંતિથી જીવી શકે, એ ઉદ્દેશથી તિરંગા યાત્રા દેશ અભિમાન અને સ્વાભિમાન માટે રાખવામાં આવી છે। એમાં કોઈ પણ જ્ઞાત, જાત, પાર્ટી, સમાજ કોઈના ભેદભાવ વગર હરેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાય એવી વિનંતી છે। પારડી એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફ્રેશર પાર્ટી સાથે વિવિધ રમતો યોજાઈ। પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવા વિદ્યાર્થીઓના સ્વાગત માટે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પ્રથમ વર્ષ બીએસસી અને બીકોમ અને એમએસસીના નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું। આ સમગ્ર આયોજન કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા કરાયું હતું। ત્યારબાદ શિક્ષકોની નવીનતમ રીતે પરિચય કરાયો હતો। વિવિધ રમતો દ્વારા જે વિજેતા બન્યા તેઓ વચ્ચે ક્વિઝ રમાડી મિસ્ટર ફ્રેશર અને મિસિસ ફ્રેશર નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં મિસ્ટર ફ્રેશર તરીકે હુઝેર શેખ અને મિસિસ ફ્રેશર તરીકે ફાતિમા માલિક વિજેતા બન્યા હતા। સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક ખ્યાતિ મોદી અને આકાંક્ષા પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું, જે બદલ સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા।
આગેવાનીમાં વૃક્ષારોપણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશભરના નાગરિકોને પર્યાવરણ અને વન સંરક્ષણ માટે એક પેડ માં કે નામ અભિયાન ચલાવવા માટે આહવાન કર્યું હતું, જે અંતર્ગત 6 જુલાઈથી દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રદેશ ભાજપ દ્વારા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના સમાપન દિવસે દમણ જિલ્લાના કડિયા સ્થિત માયાવંશી સમાજ હોલના પરિસરમાં અનેક વૃક્ષોનું વાવેતર કરાયું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની આગેવાનીમાં એક પેડ માં કે નામ અભિયાનના સંયોજક અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ મજીદ લાધાણી, પ્રદેશ સચિવ બાલકુનીબેન પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલા, યુવા મોરચાના ઉપપ્રમુખ રાકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में एक पेड़ माँ के नाम यह कार्यक्रम का आयोजन किया था. भारतीय जनता पार्टी ने पूरे राष्ट्र में विश्व जिस तरह हरित क्रांति के लिए जूझ रहा है, जिस तरह ग्रीष्मकाल में गर्मी बढ़ रही है, उसे देखते हुए इस देश में हरित क्रांति चालू करने के लिए आदरणीय प्रधानमंत्री जी ने भारतीय जनता पार्टी को 5-6 जुलाई से लेकर 21 जुलाई और उसके बाद इस अभियान को आज पूर्णाहिति कर रहे हैं. इस अभियान के तहत इस प्रदेश में हमने 50,000 वृक्ष लगाने का टारगेट रखा था. नवीन भाई पटेल को इसका संयोजक डिक्लेयर किया था. नवीन भाई ने प्रदेश भर में, जिला भर में, 5 जिला में सबके साथ संयोजक बनाए हुए 5 जिला में आज हम इस कार्यक्रम की पूर्णाहिति कर रहे हैं. और हमें खुशी हो रही है कि हमें टारगेट दिया था 25,000 वृक्षों का, लेकिन हमने 25,000 वृक्षों से बढ़ाकर आज 50,000 वृक्षों का प्लांटेशन करके ये कार्यक्रम को पूर्ण कर. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.